આપણા મહાપુરુષો એમ કહે છે વાલા ભક્તો, પેલાનો સમય એવો હતો કે વૈરાગી બનવા માટે મારે તમારે જગતને છોડવું પડતું હતું, પણ આજે તો ભગવાને આ સંસારમાં ભક્તિ કલયુગમાં એવી સરળ બનાવી દીધી ને કે પરમાત્માના નામ માત્રથી, ભગવાનના સ્મરણ માત્રથી મારા તમારા જીવનમાં વૈરાગ્ય રૂપી ભક્તિના બીજથી આપણું જીવનનું કલ્યાણ થઈ જાય. આ કલયુગમાં ભક્તિ ભગવાને નામ સ્મરણ માત્રથી સુલભ બનાવી દીધી છે. ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરે છતાં પણ જેને ભગવાનની પ્રાપ્તિ નહોતી થતી ને વાલા ભક્તો, એ જ આ કલયુગમાં ભગવાને મારા તમારા માટે ભક્તિ બહુ સરળ બનાવી દીધી છે. અને એટલા માટે તો તુલસીદાસજીની કલમમાં ભગવાને સુંદર મજાની ચોપાઈમાં ભગવાનનું વર્ણન કરી દીધું. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે પારા, 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 જપત નર ઉતરે પારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે પારા, જપત જપત નર ઉતરે પારા. એ જ કલયુગની પાર ઉતારવા માટે તુલસીદાસ સ્વામીએ કહ્યું કે વાલા ભક્તો, આ કલયુગમાં ભક્તિ ભગવાને એવી સુલભ બનાવી દીધી કે કેવલ નામ માત્રથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ બોલતા રહો ને વાલા ભક્તો, તોય ભગવાન સંસારની પાર ઉતારી દે. જે ઋષિમુનિઓએ મંત્ર સાધના કરી, જે ઋષિમુનિઓએ તંત્ર સાધના કરી, જે ઋષિમુનિઓએ અનેક જીવનને સમર્પિત કરી દીધું ને છતાંય એને ભગવાન ન મળ્યા, એ જ કલયુગમાં વાલા ભક્તો ઋષિમુનિઓએ પરમાત્માએ એવું જ્ઞાન બતાવ્યું કે જેનું નામ માત્રથી આ સંસારની ભવ પાર ઉતરી જવાશે. માટે વાલા ભક્તો, ભગવાન શિવનું સામીપ્ય મળ્યું છે ને તો એવા જ્ઞાનથી, એવી ભક્તિથી વૈરાગ્ય રૂપી જીવનને જીવતા જીવતા પરમાત્માના જ્ઞાનને શિવ ગંગાની અંદર સ્નાન કરી પોતાના જીવનને સમર્થવાન બનાવી લેજો. એટલે વાલા ભક્તો, માણસ પોતાના શરીરથી, પોતાના આત્માથી એને વસ્ત્ર કેવા ધારણ કર્યા છે, એને કપાળમાં કેવો ચાંદલો કર્યો છે, એને માથામાં જટા વધારી છે કે નહીં, એનું બહુ મહત્વ નથી. પણ વાલા ભક્તો, એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ કેટલો છે, એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને એનું જીવન કેવું છે ને એ વિચારી અને પછી માનવ જીવનની અંદર કોઈ મહાપુરુષના માર્ગે મારે તમારે ચાલવાનું છે. ક્યારેક વાલા ભક્તો, જીન્સ અને ટી શર્ટમાં પહેરેલો વ્યક્તિ એના અંદર આત્મા વૈરાગી હોય એની મને તમને ખબર નથી પડતી. ક્યારેક મેલા કપડા પહેરેલા હોય પણ એમાં કોઈ સંત અને વૈરાગી હોય ને એની મને તમને ખબર નથી પડતી. એનામાં જ્ઞાન કેટલું છે, એનામાં ભગવાનની ભક્તિ કેટલી છે, એ બહુ મહત્વનું છે.
રોજ સવારમાં સંધ્યાદી સ્નાન કર્મ કરીએ ને આપણે, એ તો મારું તમારું બાહ્ય શરીરને પવિત્ર કરવા માટે બધું કરવાનું છે વાલા ભક્તો. બાકી જેનો માયખો પવિત્ર થઈ ગયો ને, જેનું મન પવિત્ર થઈ ગયું, જેનો અંતર આત્મા પવિત્ર થઈ ગયો, એને પછી કોઈ જરૂર રહેતી નથી. આ ગિરનારની તળેટીમાં હમણાં જ હજી ગિરનારી પરિક્રમા ગઈ ને વાલા ભક્તો, કેટલા બધા સંતો મહંતો આ ગિરનારની પરિક્રમા કરી. આ સંતો મહંતો અને મહાપુરુષો પોતાનું આખું જીવન, આપણા પુરાણો ને આપણા ઇતિહાસો તો એમ કે છે વાલા ભક્તો કે જે જુનાગઢની બજારમાં એ રવેડીમાં સંતો નીકળે છે ને, એ સંતો જુનાગઢની બજારમાં 365 દિવસમાં મને તમને એક જ વાર દર્શન આપવા આવે છે. આપણા શાસ્ત્રકારો તો એમ કે છે કે માં સાક્ષાત ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ આવે છે. પણ એ જ સંતો આ જુનાગઢની બજારમાં એકવાર આવ્યા પછી આખું વર્ષ ક્યારે દેખાતા? તો એ આખું વર્ષ પોતાનું ગિરનારની તળેટીના જંગલમાં પોતાનું જીવન જીવે છે. ક્યારેક વિચાર તો કરો વાલા ભક્તો કે આપણને 5 કલાક પાણી ન મળે, આપણને 5 કલાક ભોજન ન મળે તો આપણી પરિસ્થિતિ શું થઈ જાય છે? તો જે સંતો જે મહંતો પોતાના જીવનને જંગલમાં વિતાવે છે, નથી ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા, નથી ત્યાં કોઈ ભોજનની વ્યવસ્થા, નથી ત્યાં રહેવાની વ્યવસ્થા, છતાંય પોતાનું એ જીવન જીવે છે, એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે પોતાના દેહને પવિત્ર કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ, પણ મનના મેલને દૂર કરવા માટે ક્યારે વિચાર કરતા નથી. માણસ પોતાના જીવનમાં સારામાં સારા કપડા પહેરી અને સમાજમાં દેખાવ કરે છે, પણ અંદર આત્મામાં મેલ ભર્યો હોય એ શું કામનો? સમાજને દેખાડવા માટે આપણે સારું સારું બોલીએ, પણ અંદર આત્મામાં મેલ ભર્યો હોય તો આખી જિંદગી માણસની પૂરી થઈ જાય, પણ છતાંય ભગવાન શિવની પ્રાપ્તિ એને ન થાય. એટલે વાલા ભક્તો, આપણું શાસ્ત્ર એમ કે છે માણસને વૈરાગી બનવા માટે થઈ અને આ જગત કે સંસાર છોડવાની જરૂર નથી. અંતર આત્મામાં ભક્તિનું બીજ રોપાઈ જાય અને સારું જ્ઞાન મળી જાય ને, ત્યારે પરમાત્મા મહાદેવની કૃપાથી મારા તમારા જીવનમાં વૈરાગ્ય આવી જાય છે. અને જેના જીવનમાં વાલા ભક્તો વૈરાગ્ય આવી જાય ને, એનું જીવન આખું જગત શિવમય બની જાય. એના માટે જેમ પ્રહલાદજીને પોતાના પિતાએ કહ્યું કે હે દીકરા, આ થાંભલો જે ગરમ કર્યો છે ને, એની અંદર તને તારો ભગવાન દેખાય છે. અને ત્યારે શિવમય બનેલો માણસ, ભગવત ભક્ત અને ભગવાનમય બનેલો ભક્ત હોય ને, એને એ અગ્નિના થાંભલામાં પણ કીડીઓની હાર ચડતી દેખાય અને એને ખબર પડી જાય કે મારો ભગવાન આમાં આવી ગયો છે. પરમાત્મા કે છે વાલા ભક્તો, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આ જગતમાં ભગવાન ક્યાં નથી? સર્વવ્યાપી છે ભગવાન મહાદેવ. દરેક સ્થાનની અંદર ભગવાન શિવ વ્યાપી જાય છે. જ્યારે મારા તમારા જીવનમાં વૈરાગ્ય આવે ને, ત્યારે પરમાત્માની વૈરાગ્ય આવ્યા પછી પરમાત્મા કે છે ભગવાન શિવે ચોથો રસ્તો કયો લીધો? તો કે અંતે ભગવાને તપનો રસ્તો લીધો. પરમાત્માના દિવ્ય દાંપત્ય જીવનમાં સંસાર અને દિવ્ય જીવનની જ્યારે ભગવાને શરૂઆત કરીને વાલા ભક્તો, ત્યારે ભગવાનની ભક્તિથી કરી છે. પછી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ ને, એટલે ભગવાન શિવે ભવાનીને જ્ઞાન આપ્યું. શું આપ્યું તું? એટલે પેલા ભક્તિ આવી, પછી જ્ઞાન મળ્યું, અને જ્ઞાન મળ્યા પછી ભગવાન શિવને વૈરાગ્ય આવ્યું. ગઈકાલની કથામાં મેં તમને બતાવ્યું હતું કે ભગવાન શિવ સતીનો દેહ ત્યાગ કર્યો ને, એ પેલા જ મનથી ત્યાગ કરી અને ભગવાન મહાદેવ તપ કરવા માટે વૈરાગ્યને પોતાના જીવનમાં લઈ સતીને છોડી અને ભગવાન તપ કરવા માટે વૈરાગી જીવન જીવવા માટે જતા રહ્યા. અને વૈરાગ્યને પ્રાપ્ત કરેલા ભગવાને તપ કર્યું, અને તપ જ્યારે પૂર્ણ થયું ને, ત્યારે પાછા માં ભવાની સતી અને પાર્વતીના રૂપમાં મળ્યા છે. એટલે ભગવાન મહાદેવ મને તમને દિવ્ય દાંપત્ય જીવનમાં બતાવે કે હે વાલા ભક્તો, આ સંસારમાં જ્યારે ભગવાને મને તમને જન્મ આપ્યો છે ને, તો ભક્તિ કરી લેવી, જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, વૈરાગી જેવું જીવન જીવી અને ભગવાનના નામનું તપ કરી લેવું.
મેં તમને આગળ પણ કથામાં કીધું હતું કે તમે જે આયા 3-3 કલાક બેસો છો ને વાલા ભક્તો, એ તમારું તપ છે. તપ કરવા માટે ક્યાંય ડુંગરે જવાની જરૂર નથી. તમે જ્યાં બેસી જાઓ ભગવાનનું નામ લેવા માટે, ત્યાં તમારા માટે ભગવાનનું તપ થઈ જાય છે. આ 3-3 કલાક સુધી આ માંડવામાં પરમાત્મા ભગવાન શિવ મને તમને બેસવાના અધિકારી બનાવે ને, એ જ પરમાત્માનું મોટું તપ છે વાલા ભક્તો. નહીતર છે ને આ જગતમાં 10 મિનિટ પણ ભગવાનની સામે માણસ બેસી શકતો હે. આપણે આગળ વાત કરી હતી ને કે જેવું ભગવાનનું નામ લેવાનો તમે વિચાર કરો ને, જેવું ભગવાનનું આસન પાથરી અને ભગવાનની મૂર્તિ સામે એમ વિચારો ને કે હાલો ને 5 માળા કરી લઉં, જેવા પલોઠી વાળીને બેહો ને આટલે આ શરીરની ઉપર અંદર તંદ્રારૂપી શત્રુઓ મને તમને એવો ત્રાસ આપવા માંડે ને કે તરત માણસને બગાસા આવે. ટીવી સામે 3-3 કલાક બેઠા રહીને તોય મને તમને નીંદર ન આવે, મને તમને બગાસું ન આવે, મને તમને આળસ ન આવે. પણ જેવા ભગવાન મહાદેવની સામે બેસી જાવ પલોઠી વાળીને એટલે તરત જ 10 મિનિટમાં મડે ઝોલા આવવા લ્યો. આ મંડપમાં આવ્યા પછી એ જ પરમાત્મા ભગવાન મહાદેવ મારા તમારા જીવનમાં તપરૂપી એવી ભક્તિ આપે કે જેના દાંપત્ય જીવનની અંદર પરમાત્માની કૃપાથી, ભગવાન મહાદેવની કૃપાથી મારા તમારા જીવનમાં આવું તપરૂપી ભગવાન જ્ઞાન આપે અને એના દ્વારા જ આપણા જીવનમાં આપણા દાંપત્ય જીવનનો સંસાર સમાજની અંદર ઉજળો બની જાય છે. પરમાત્મા મહાદેવ વાલા ભક્તો બતાવે મને તમને કે હવે ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર્વતની ઉપર સુંદર મજાનો વિહાર કરવા લાગ્યા છે. ભગવાન શિવ અને પાર્વતીનું સુંદર મજાનું દાંપત્ય જીવન અને પરમાત્માનું સુંદર મજાની જીવનની લીલાઓના દર્શન કરાવે છે. દેવતાઓ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા ને એટલે દેવતાઓ બહુ રાજી થયા છે. કારણ કે આ વિવાહ ભગવાનના દેવતાઓએ એટલા માટે કરાવ્યા છે કે પોતાનું કંઈક કાર્ય અધૂરું છે ને, એ અધૂરા કાર્યને પરમાત્માને પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાન શિવ અને ભવાનીને ભેગા કર્યા છે. આવું પરમાત્માનું દિવ્ય જીવન ભગવાન શિવ અને પાર્વતી કૈલાસની પવિત્ર તળેટીની અંદર, માન સરોવરના પવિત્ર ક્ષેત્રની અંદર ભગવાન શિવ અને પાર્વતી સુંદર મજાનું પોતાનું દિવ્ય દાંપત્ય જીવન જીવે છે. પરમાત્મા બતાવે કે પોતાના જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર માણસે કેવું જીવન જીવવું જોઈએ. અને વાલા ભક્તો, આપણા શિવ અને પાર્વતીના વિવાહ થયા ને ત્યારે શિવ અને પાર્વતીના વિવાહ સમયે જ્યારે હિમાલય પોતાની દીકરી મેનાવતી પોતાની દીકરી સતી પાર્વતીને વિદાય આપે ને ત્યારે સુંદર મજાના શબ્દોમાં પોતાની દીકરીને જ્ઞાન આપ્યું છે કે બેટા, તમારા સંસારની અંદર આવ્યા પછી તમે કેવું જીવન જીવજો. આ શિવ અને ભવાનીના, શિવ અને પાર્વતીના દાંપત્ય જીવનમાંથી મારે તમારે એવો સદગુણ જીવનમાં લેવાનો છે વાલા ભક્તો કે જેના થકી આપણું જીવન ઉજ્જવળ બની જાય. અને ઉજ્જવળ જીવનમાં શિવ અને ભવાની જેદી કૃપા કરે ને વાલા ભક્તો, તેદી આ સંસારમાં જન્મો જન્મ જગત મને તમને યાદ કરે છે. કેવું જીવન એની માટે જીવવું પડે ત્યારે તુલસીદાસજીની કલમે સુંદર મજાની ભગવાનની વ્યાખ્યા આપી છે. એ વિદાય આપતી દીકરી પ્રત્યેક મા બાપે પોતાના જીવનમાં યાદ રાખવું જોઈએ કે દીકરીને સંપત્તિનો વારસો આપો કે ન આપો વાલા ભક્તો, પણ સંસ્કારનો વારસો પોતાના દીકરીને જીવનમાં અવશ્ય આપજો. જે મેનાવતી અને હિમાલયે પોતાની દીકરીને સંસ્કારનો વારસો આપ્યો છે ને વાલા ભક્તો, એ જીવનમાં ઉતારવા જેવો છે. શું પરમાત્મા લખે છે? પરમાત્માએ દિવ્ય દાંપત્ય જીવનમાં કેવા વખાણ અને કેવા શબ્દોમાં વર્ણન કર્યું છે. કરહુ સદા શંકર પદ પૂજા, કરહુ સદા શંકર પદ પૂજા.
હું સદા શંકર પગ પૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મપતિ દેવન દૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મપતિ દેવન દૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મપતિ દેવન દૂજા કરહું સદા શંકર પદ પૂજા કરવું સદા શંકર પગ પૂજા કરહું સદા શંકર પદ પૂજા કરવું સદા શંકર પગ પૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મપતિ દેવન દૂજા આવું પરમાત્માનું દિવ્ય દાંપત્ય જીવન પરમાત્માએ સંસ્કારોનો વારસો આપ્યો છે વાલા ભક્તો પરમાત્મા કે છે પોતાના સંતાનોને એવો સંસ્કારનો વારસો આપશો ને તો આ સંસારની પાર ઉતરવા જીવનની અંદર સફળ થવા માટે એને કોઈ નહીં રોકી શકે તમારા દીકરાને કે તમારી દીકરીને તમે ગમે એટલું ધન આપશો ગમે એટલો વૈભવ આપશો ગમે એટલું સુખ આપશો ગમે એટલા મોટર ગાડી કે બંગલા આપશો ને વાલા ભક્તો તો એ આજે નહીં તો ખાલી થવાનું થવાનું ને થવાનું પણ જો આપણા સંતાનોને જ્ઞાન રૂપી વારસો આપ્યો હશે સારી વિદ્યા રૂપી વારસો આપ્યો હશે સારી અને સાચી સમજણ રૂપી વારસો આપ્યો હશે ને તો એની જિંદગીમાં આખી જિંદગી આગળ વધશે આખી જિંદગી પોતાના જીવનમાં પ્રગતિ કરાવશે એટલે માં પાર્વતીને મેનાવતી કહે છે બેટા સંસારમાં જાવ છો ને તો તમારા માટે આ જગતમાં જો કોઈ મહાન વ્યક્તિ હોય જો કોઈ તમારા માટે ભગવાન હોય જો તમારા માટે કોઈ પૂજનીય હોય ને તો એ તમારા પતિ છે એને પતિને પરમેશ્વર માની અને તમારા જીવનમાં સેવા કરજો કરહું સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ ન દૂજા પણ ઘણી વખત અમે રમૂજમાં કહી કે પોતાના દીકરા અને પોતાનો ઘરવાળો ચા વગર આટા મારતો હોય અને બેન હવારમાં મંદિરમાં જઈ હરે રામ હરે કૃષ્ણ ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરે એના કરતા પોતાના પરિવારની સેવા કરો ને આથી મહાન જગતમાં બીજું કાંઈ નથી વાલા ભક્તો હું એમ નથી કેતો તમે મંદિરે ન જાઓ તમે સેવા ન કરો નહીં વાલા ભક્તો કરવી જ જોઈએ ભગવાનની સેવાથી મોટું જગતમાં કાંઈ નથી પણ પેલો ગૃહસ્થાશ્રમનો ધર્મ છે પિતાના બાળકની સેવા કરો પોતાના પતિની સેવા કરો પોતાના ગુરુની સેવા કરો પોતાના માતા પિતા સાસુ સસરાની સેવા કરો આથી મોટું જગતમાં બીજું કાંઈ નથી વાલા ભક્તો એમાં જ પરમેશ્વર રાજી થાય છે નહીતર તો તુલસીદાસજી એના કલમે ન લખે વાલા ભક્તો આવા મહાપુરુષોએ જો મને તમને સમજણ આપી હોય ને તો એને જીવનમાં ઉતારવી જોઈએ માટે વાલા ભક્તો પોતાની દીકરીને પોતાના સંતાનોને એવો વારસો આપજો બેટા જે કુળની અંદર તું પુત્ર વધુ બનીને જઈ રહી છો ને એ જ ઘરના જે ગુરુ હોય ને એને તારા ગુરુ બનાવી લેજે એ જ તારા મા બાપને મા બાપ બનાવી લેજે તારા સાસુ સસરાને માતા પિતા બનાવી અને એની તું સેવા કરી લેજે તારા દેરિયા અને જેઠિયાઓને ભાઈ બહેન સમાન પ્રેમ આપી અને એની સેવા કરી લેજે અને જેના જીવનમાં જેના સંસારમાં આવો દિવ્ય સંસ્કારોનો વારસો આપવામાં આવશે ને વાલા ભક્તો એના સંસારમાં મારો મહાદેવ કાયમને માટે અમૃત રૂપી આશીર્વાદ આપી દે ભગવાન શિવ એ દાંપત્ય જીવનમાં મને તમને એવા જ અમૃત રૂપી આશીર્વાદ આપી આ સંસારની અંદર દિવ્ય દાંપત્ય જીવનમાં પરમાત્માને આપવું જોઈએ આ સંસારમાં આવ્યા પછી વાલા ભક્તો જ્યારે હું તમે નાના હતા ને યુવાન હતા કે બાળક હતા ત્યારે કોઈ જવાબદારી નહોતી પણ આ સંસારમાં આવ્યા પછી જીવનમાં ઘણી બધી નવી જવાબદારીઓ આપે છે અને એટલે તો આપણા સંતોએ કીધું છે આ સંસારનું દાંપત્ય જીવન છે ને વાલા ભક્તો
એ કંઈક અલગ જવાબદારીઓથી ભરેલું છે. એટલે નવો જન્મ છે કે અનેક જવાબદારીઓને મારે ને તમારે નિભાવવાની છે. આ ભગવાન શિવ અને પાર્વતીએ લગ્ન કર્યા ને તો ખાલી સંસારને સમજણ આપવા માટે નહીં, પણ દેવતાઓની અનેક જવાબદારીઓને નિભાવવાની છે. એ સંસારની અંદર જવાબદારીઓને નિભાવતા નિભાવતા આ સંસારની અંદર મારે ને તમારે સમયને પસાર કરવાનો છે. આ સંસારનું સદભાગ્ય મળ્યું છે ને, એ સંસારના સદભાગ્યને જીવનમાં માણસો અત્યારે પોતાના જીવનમાં દુર્ભાગ્યને પરિવર્તિત કરી રહ્યા છે. વાલા ભક્તો, ક્યારેક એવા વ્યક્તિઓના દર્શન કરીએ, એવા માણસોને, એવા દીકરા દીકરીઓને જોઈએ ને, ત્યારે મનમાં અંદરથી આવા સંતોનો, મહાપુરુષોનો અને જ્ઞાની પુરુષોનું મન દુભાય છે. કારણ કે પોતાનું જીવન પોતે જ બગાડે છે. પોતાના દાંપત્ય જીવનમાં પોતાના સદભાગ્યને દુર્ભાગ્યમાં લઈ જવાનું કાર્ય માણસ પોતે જ કરે છે. ઘણા દીકરા દીકરીઓને અમે જોઈને તો પોતાના હાથમાં બંગડી ન પહેરી હોય, સૌભાગ્યવતી સ્ત્રીને જોઈને ગળામાં મંગલસૂત્ર ન હોય, સૌભાગ્યવતી સ્ત્રીને જોઈને પોતાના શેથામાં સિંદૂર ન પૂર્યું હોય, પોતાના કપાળમાં ચાંદલો ન કર્યો હોય. આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી અને અર્વાચીન યુગમાં વેસ્ટર્ન કલ્ચરની અંદર તમે એટલું બધું ખરાબ જીવન જીવવા લાગ્યા ને કે આપણી જે રિયાલિટી હતી, આપણું જે નેચરલ જીવન હતું ને, એને આપણે ભૂલી ગયા છીએ. આ કેવલ માત્ર ને માત્ર વાલા ભક્તો શેથામાં સિંદૂર પૂરવું એ દેખાવ માટે નથી, પણ જે સ્ત્રી પોતાના સૌભાગ્યની અંદર, પોતાના કપાળની અંદર શેથો અને કંકુ પૂરે ને વાલા ભક્તો, એ કંકુ છે ને એ કલ્યાણનું પ્રતીક છે. આપણા કપાળમાં આપણે કંકુનું તિલક શું કામ કરીએ છીએ? હવે આ તો બધા પ્લાસ્ટિકના ચાંદલા આવી ગયા હે. નહીતર પેલા તો કુમકુમમ કામના દિવ્યમ. આપણું શાસ્ત્ર એમ કે છે કે કંકુ છે ને એ દરેક કામનાની પૂર્તિ કરનારું છે. કારણ કે વાલા ભક્તો, આજે આપણી ભ્રુકુટીનું સ્થાન છે ને, જે આપણા કપાળની અંદર બંને આ નેણ, આઈબ્રો સેન્ટર, આપણા બંને નેણની વચ્ચેનો જે ભાગ છે ને વાલા ભક્તો, એ આપણું જ્ઞાન અને આજ્ઞા ચક્ર છે. અને એની અંદર જેથી કંકુનું તિલક થાય ને, ત્યારે આ હૃદયમાં જ્ઞાન સ્ફુરિત થઈ જાય છે. જે સ્ત્રી પોતાના શેથાની અંદર સિંદૂર અથવા તો કંકુ પૂરે ને, એના પતિનું જીવનમાં ક્યારે ધંધામાં એને ક્યાંય વ્યવસાય ગોતવા જવું પડે. એનું કારણ શું વાલા ભક્તો? બેનોનું સૌભાગ્ય શું? બહેનોનું સૌભાગ્ય શું? પોતાના પતિદેવ. શું છે સૌભાગ્ય? સ્ત્રી પોતાના શેથામાં સિંદૂર ક્યાં સુધી પૂરે? જ્યાં સુધી પોતાનું અખંડ સૌભાગ્ય હોય ને ત્યાં સુધી. તો સ્ત્રીનું સૌભાગ્ય શું? તો કે પોતાના સ્વામી, પોતાના પતિદેવ, એ જ પોતાનું સૌભાગ્ય છે. પણ વાલા ભક્તો, આપણું શાસ્ત્ર એમ કે છે સ્ત્રીઓનું સૌભાગ્ય હોય તો પુરુષનું પણ સૌભાગ્ય હોય ને. તો પુરુષોનું સૌભાગ્ય શું? તો શાસ્ત્ર એમ કે છે કે પુરુષોનું સૌભાગ્ય એ પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો, પોતાનો વેપાર, પોતાની આવક, એ પોતાનું સૌભાગ્ય છે. આ સમાજમાં, આ સંસારમાં મારે તમારે વાલા ભક્તો જો લાલ પીળા થઈને ફરવું હોય ને, તો આપણો ધંધો સારો ચાલતો હોય, આપણો વ્યવસાય સારો ચાલતો હોય, આપણે સારી લક્ષ્મી ઘરમાં આવતી હોય ને, તો આપણે લાલ પીળા થઈને ફરી શકીએ ને. સ્ત્રી પોતાના શેથામાં એટલા માટે સિંદૂર પૂરે છે કે મારા સ્વામીનું સૌભાગ્ય અખંડ રાખજો. જો તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા સંસારમાં સારું ધન, સારી વૈભવ, સારી લક્ષ્મીને પ્રાપ્ત કરવી હોય ને, તો પોતાના કપાળમાં રોજ વાલા ભક્તો કંકુનું તિલક કરજો. તિલક કર્યા વગરનું આપણું શાસ્ત્ર તો એમ કે છે વાલા ભક્તો, જે વ્યક્તિ રોજ સવારમાં તમે ઉઠીને બહાર નીકળો, ઘરનું કાર્ય કરવા માટે કે ગામનું કાર્ય કરવા માટે કે જીવનનું કાર્ય કરવા માટે, સમાજનું કાર્ય કરવા માટે,
જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ને અને જો કોઈ વ્યક્તિ તમને કપાળમાં ચાંદલો કર્યા વગરનો સામો મળે ને એટલે આ જીવનનું મોટું અપશુકન છે. આપણા શાસ્ત્રકારોએ એમ પણ કીધું છે કે સવારમાં તમે ઘરની બહાર નીકળો અને કોઈ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના કપાળમાં ચાંદલો કરી, શેથામાં સિંદૂર પૂરી અને માથે પાણીનું બેડું લઈને સામી મળે ને તો આ જગતનું મોટું મારું તમારું એ સદભાગ્ય છે. મારા અને તમારા જીવનનું મોટું સૌભાગ્ય છે વાલા ભક્તો. પણ મોટી દુઃખની વાત તો એ છે કે આજે એવા દીકરા દીકરીઓ એ સ્ત્રીઓ પોતાના કપાળમાં તિલક નથી કરતી ને ત્યારે પોતાના જ સદભાગ્યને દુર્ભાગ્યમાં પરિવર્તિત કરી રહી છે. પોતાના દીકરાને રોજ ભણવા માટે મોકલો ને તો એને કંકુનું તિલક કરીને મોકલવો જોઈએ, કારણ એને જ્ઞાન પ્રાપ્ત કરવા જવું છે. જો એને એવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કપાળમાં જ્ઞાન ચક્ર જાગૃત થઈ જાય ત્યારે પોતાના જીવનમાં જે જ્ઞાન મળે ને એ બાળકને વિદ્યાની પ્રાપ્તિ થાય, એ બાળકને વિદ્યામાં સારામાં સારી નંબર આવે, સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થાય. આવું કલ્યાણ કરનારું આ સૌભાગ્યના ચિહ્નો છે વાલા ભક્તો. એ જ સૌભાગ્યને જ્યારે મારા તમારા જીવનમાં જો પરમાત્માના સાનિધ્યમાં અખંડ રાખવું હોય ને તો આજ ચિહ્નોને ધારણ કરી માં ભવાની કે છે પરમાત્માને કે હે પ્રભુ, મારું સૌભાગ્ય કાયમ માટે અખંડ રહે ને એવી તમે કૃપા કરજો. અને એટલે તો વાલા ભક્તો આપણે ભગવાનને કહીએ છીએ ને, માને કેવી પ્રાર્થના કરીએ, હે અખંડ રાખજે માં, મારો ચૂડીને ચાંદલો, અખંડ રાખજે માં, હે મારો ચૂડીને ચાંદલો, હે અખંડ તું રાખજે માં, મારો ચૂડીને ચાંદલો, મારો ચૂડીને ચાંદલો, એ જોજે નંદવાય જાય ના, મારો ચૂડીને ચાંદલો, એ જોજે નંદવાય જાય ના, મારો ચૂડીને ચાંદલો, અખંડ તું રાખજે માં, મારો ચૂડીને ચાંદલો, એ અખંડ રાખજે માં, મારો ચૂડીને ચાંદલો. જય હો. તાલી की सेवा करते हुए ताली महादेव ने वाली भावથી માં પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ છીએ, માં આ જીવન તે આપ્યું છે ને, આ સંસાર તે આપ્યો છે ને, મારા જીવનને અખંડ રાખજે માં, એવી કૃપા કરજે પાર્વતી. હે જગદંબા, એવી કૃપા કરજે. આ જીવનનું આ શરીર જ્યાં સુધી પૃથ્વી ઉપર રહે ને ત્યાં સુધી અખંડ રાખજે. 10 જ મિનિટમાં કથાને વિરામ તરફ લઈ જાવી છે, ત્યારે દિવ્ય તમને રાસ રમાડીને પછી વિરામ આપીશ. માટે 5 મિનિટ 15 મિનિટ ભગવાનનો ભાવથી બેઠા બેઠા ભજન કરીએ. બેઠા તાલી की सेवा. नवरंगनी ओढ़ी में सुंदरी, નવરંગની ઓઢી મેં ચૂંદડી, नवरंगनी ओढ़ी में सुंदरी, નવરંગની ઓઢી મેં ચૂંદડી, जो जे रंग बदलाय ना, જે રંગ બદલાય ના, મારો ચૂડીને ચાંદલો, જો જે બદલાય ના, મારો ચૂડીને ચાંદલો, એ જો જે રંગ બદલાય ના, મારો ચૂડીને ચાંદલો, જો જે રંગ બદલાય ના, મારો ચૂડીને ચાંદલો, અખંડ તું રાખજે માં, મારો ચૂડીને ચાંદલો, અખંડ તું રાખજે માં, મારો
બસ એ જ માં ભવાની અને શિવને પ્રાર્થના કરવાની છે વાલા ભક્તો. પરમાત્માના દિવ્ય દાંપત્ય જીવનમાંથી આ જ સદગુણને લઈ અને પરમાત્માને એવી પ્રાર્થના કરવી છે, માં અમારું જીવન કાયમ માટે એવું રાખજે કે અમારા જીવનની અંદર સદૈવને માટે સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને જેવું શિવ અને પાર્વતીનું જીવન અખંડ સૌભાગ્ય રહ્યું ને એવું પરમાત્મા દિવ્ય દાંપત્ય જીવન આપણને આપે. આ સમયે ભગવાન શિવ અને પાર્વતી પોતાના દિવ્ય દાંપત્ય જીવનમાં સુંદર મજાનો કૈલાસના પર્વત ઉપર સુંદર મજાનો વિહાર કરે છે. અનેક સમય વીતી ગયો. શિવ અને પાર્વતીનું દિવ્ય દાંપત્ય જીવન એકાંત સ્થળની અંદર જઈ ભગવાન શિવ પાર્વતીને ખૂબ આનંદ આપે છે. ઘણો બધો સમય વીતી ગયો. હવે દેવતાઓએ પોતાના મનની અંદર વિચાર કરી, પ્રભુ જે કાર્યના હેતુ માટે થઈ અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ કર્યા છે એ કાર્યને તો ભગવાન ભૂલી ગયા હોય એવું લાગે છે. ત્યારે એ સમયે ઇન્દ્રાદિ દેવતાઓ પોતાના મનની અંદર મૂંઝાયા અને ભગવાન શિવની પાસે આવવા માટે પ્રયાણ કરે છે. કારણ કે ભગવાને શિવ અને પાર્વતીના એટલા માટે વિવાહ કરાવ્યા છે કે જેના દીકરા અને જેના સંતાન માટે થઈ અને આ જગતમાં દૈત્યોના ત્રાસથી ભગવાનને મુક્તિ મળે. તારકાસુર નામનો દૈત્ય દેવતાઓની ઉપર ચડાઈ કરે છે. એના ત્રાસથી કંપતા દેવતાઓ ભગવાન શિવના ચરણે જાય છે. ભગવાન મહાદેવને કહે છે, પ્રભુ આપના દિવ્ય દાંપત્ય જીવન દ્વારા આપ એવા સંતાનને પ્રાપ્ત કરાવો કે જે અમારા જીવનની અંદર તારકાસુર નામના દૈત્યના ત્રાસથી અમને મુક્તિ અપાવે. ત્યારે ભગવાન શિવને થયું, દેવતાઓ તમારી વાત તો સાચી છે, પણ અમારા દિવ્ય દાંપત્ય જીવનના વિહારમાં મારાથી સમાધિ યોગમાં ભૂલાઈ ગયું. દેવતાઓને ભગવાન મહાદેવે કહ્યું, હવે હું મારા તેજ દ્વારા મારા મસ્તકમાંથી એક દ્રવ્ય સ્ખલિત કરું છું. આ દ્રવ્યને તમે સ્વીકાર કરજો અને એનાથી તમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. દેવતાઓની આરાધનાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાના કપાળમાંથી એક દ્રવ્યને સ્ખલિત કર્યું. આ દ્રવ્ય દેવતાઓની પાસે આવ્યું. દેવતાઓ એનો ભાર ન સહન કરી શક્યા એટલે દેવતાઓએ અગ્નિ ભગવાનને કહ્યું, પ્રભુ તમે એક હોલાનું રૂપ ધારણ કરી અને ભગવાન શિવનું જે સ્ખલિત થયેલું દ્રવ્ય છે ને તેને ગ્રહણ કરો. અગ્નિ નારાયણ ભગવાને આ દ્રવ્યને પોતાના હૃદયની અંદર હોલાનું રૂપ ધારણ કરી અને ચણી લીધું. ત્યારે એ જ દ્રવ્ય ભગવાન અગ્નિ નારાયણ દેવ પણ પોતાના જીવનમાં એને ગ્રહણ ન કરી શક્યા, એને સ્વીકારી ન શક્યા, તેનો ભાર સહન ન કરી શક્યા. આ સમયે દેવતાઓ દ્વારા ભગવાન શિવને જે આરાધન કરવામાં આવ્યું, ભગવાન મહાદેવને પ્રાર્થના કરવામાં આવી કે તમે અમને આવું સુખ આપો. ત્યારે પાર્વતીને સમાચાર મળ્યા કે ભગવાન શિવે પોતાના કપાળમાંથી પોતાના તેજને સ્ખલિત કરી અને દેવતાઓને આપ્યું છે. ત્યારે મા પાર્વતી નારાજ થયા છે. મા પાર્વતીએ વિચાર કર્યો કે મારા જીવનમાં જે સંસારનું રતિ સુખ મને મળવું જોઈએ એ પરમાત્મા શિવે મને ન આપ્યું અને દેવતાઓને પોતાનું દ્રવ્ય સ્ખલિત કરી અને દેવતાઓને આપી દીધું છે. ત્યારે મા પાર્વતીએ દેવતાઓને શ્રાપ આપ્યો વાલા ભક્તો. અને મા પાર્વતી કહે છે કે હે દેવો, તમે ભગવાન શિવનું જે દ્રવ્ય સ્ખલિત કરી અને અગ્નિને આપ્યું છે ને એમ આજથી તમામ દેવતાઓ અગ્નિમાં જે આહુતિ પડશે ને એ આહુતિનું ગ્રહણ કરી અને તમારા જ જીવનની અંદર તમે ગર્ભને ધારણ કરનારા બનશો. દેવતાઓ પાછા ભગવાન મહાદેવની પાસે ગયા, પ્રભુ અમારી ભૂલને ક્ષમા કરો, અમે તો દેવતાઓનું કાર્ય સરળ બનાવવા માટે આવ્યા છીએ, અમને માફ કરો. ત્યારે ભગવાને દેવતાઓને માફી આપી અને કહ્યું કે હે અગ્નિ નારાયણ દેવ, તમારી પાસે જે સ્ખલિત થયેલું દ્રવ્ય આવ્યું છે ને એ દ્રવ્યને તમે સપ્તર્ષિઓના ધર્મપત્નીઓને અર્પણ કરી દો. ત્યારે 7 સાધુ પુરુષો અને સપ્તર્ષિઓના જે ઋષિ પત્નીઓ હતા ને એના જ શરીરની અંદર પરમાત્માએ ભગવાન શિવનું સ્ખલિત થયેલું દ્રવ્ય સપ્તર્ષિઓને આપ્યું છે. જ્યારે એ દ્રવ્ય વાલા ભક્તો સપ્તર્ષિને મળ્યું ત્યારે ઋષિ મુનિઓ નારાજ થયા કે હે દેવી, તમે અમને પૂછ્યા વગર આ પર દ્રવ્યને તમારાથી ગ્રહણ કેવી રીતે કરી શકાય? આ સપ્તર્ષિઓએ એ તમામ પત્નીઓને ઋષિ પત્નીઓને નારાજ થયા એટલે પોતાના આશ્રમમાંથી કાઢી મૂક્યા છે.
હવે તેનાથી નારાજ થયેલી ધર્મપત્નીઓ ભગવાન શિવના ચરણે જાય છે. ભગવાન શિવ તેને આશરો આપે છે અને ભગવાન મહાદેવને વાત કરે છે. હવે જે ગર્ભ સપ્તર્ષિઓના ધર્મપત્નીની અંદર આવ્યું છે એ ગર્ભનું તેજ સપ્તર્ષિની ધર્મપત્નીઓ સ્વીકારી ન શકી, એનો ભાર સહન ન કરી શક્યા, એટલે એ જ તેજને સપ્તર્ષિઓના ધર્મપત્નીએ ગંગાજીને અર્પણ કર્યું છે. આ શિવનું સ્ખલિત થયેલું દ્રવ્ય દેવતાઓ પાસે આવ્યું, દેવતાઓની પાસેથી અગ્નિની પાસે આવ્યું, અગ્નિની પાસેથી સપ્તર્ષિની ધર્મપત્નીઓની પાસે આવ્યું અને એ જ ધર્મપત્નીઓએ ઋષિ પત્નીઓએ ગંગાજીને આપ્યું. ગંગાજી પણ જ્યારે ભાર ન સહન કરી શક્યા ને ત્યારે એ જ ગંગાજીએ એ જ દ્રવ્યને સરકંડોનું જે ઝુંડ હતું, જે ઘાસનું ઝુંડ હતું ને એની અંદર ફેંકી દીધું છે. કારણ કે તીર્થ હોય, નદી હોય, સરોવર હોય અને સમુદ્ર હોય ને એ ક્યારેય કોઈ દ્રવ્ય પોતાની પાસે રાખતો એ 1 દિવસ 2 દિવસ કે 3 દિવસની અંદર એ સમુદ્રને કાંઠે ફેંકી દે, એ પોતાની પાસે કાંઈ ન રાખે. એમ માં ભગવતી ગંગાજીએ પોતાની અંદર આવેલું ભગવાન શિવનું દ્રવ્ય એને સરકંડાના ઝુંડની અંદર પધરાવી દીધું અને એની અંદર જે સ્ખલિત થયેલું દ્રવ્ય છે એ દ્રવ્યની અંદરથી, સરકંડોની અંદરથી ભગવાન શિવના અંશાવતાર અને પરમાત્માના પરમ ભગવત ભક્તિઓ અને પરમાત્માના એક દિવ્ય દાંપત્ય જીવનનું ફળ મને તમને મળ્યું. અને દેવતાઓએ પુત્રની પ્રાપ્તિ માટે જે પ્રાર્થના કરી છે એ દેવતાઓને શિવનું સંતાન પ્રાપ્ત થયું. સંતાન અને દીકરાનો જન્મ થતા ભગવાન અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓનો જય જયકાર કર્યો. અને એ સમયે કાર્તિક સ્વામી મહારાજનો જન્મ થયો અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલે કાર્તિકેયજી ભગવાન કી જય. પરમાત્માની કૃપાથી શિવનું પ્રથમ સંતાન અને પ્રથમ પુષ્પ દેવતાઓનું રક્ષણ કરવા માટે, પરમાત્માની ઉપર પરમ કૃપા કરવા માટે પરમાત્માનું દિવ્ય તેજ રૂપી સંતાન કાર્તિકેયજી મહારાજનો જન્મ થયો. અને હે જ કાર્તિકેયજી મહારાજ મોટા થાય અને દેવતાઓના કાર્યમાં મદદ કરે. પરમાત્માના દિવ્ય સંસારના દાંપત્ય જીવનનું દર્શન આપણે મધ્યાહન પછીના સત્રમાં કરીશું. આવો ત્યાં સુધી શિવમય બની અને એ જ દેવતાઓને ભગવાન શિવનો પછી તો કેવો રંગ લાગ્યો. આવો એવા જ શિવ ગુણ ગાન સાથે પરમાત્માનું ભાવથી ભજન, પરમાત્માનું શિવ સ્મરણ કરી અને આજની દિવ્ય કથાને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીએ. ત્યાર પહેલા ભાવથી ભગવાન શિવનું સ્મરણ કરી લઈએ. એ રંગ મને શિવ નામનો લાગ્યો રે, મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે, એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે. પાછળ બેઠેલા વ્યક્તિઓએ બધાએ 2 હાથ ઊંચા કરી ભગવાન શિવનું ભજન કરી લ્યો. આ સમય હમણાં પૂરો થઈ જશે. વાલા ભક્તો, શિવના દરબારમાં જેને નાચી લીધું ને એના જીવનનો બેડો પાર થઈ ગયો છે. માટે ભાવથી શિવનું સ્મરણ કરી લ્યો. રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે, એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં દિવાલનો જાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. મહાદેવ જય જય ગિરનારી મહારાજ.
રૂડા સતસંગી મળ્યા રે આવા રૂડા સત્સંગી મળ્યા રે આજ અમે સતસંગમાં ભળ્યા રે આજ અમે સત્સંગમાં મળ્યા રે આજ અમે સતસંગમાં ભળ્યા રે આજ અમે સત્સંગમાં મળ્યા રે રંગ મને શિવ નામનો લાગ્યો રે રંગ મને શિવ નામનો લાગ્યો રે રંગ મને ભોળાનાથનો લાગ્યો રે એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે રંગ મને મહાદેવનો લાગ્યો રે એ રંગ મને મહાદેવનો રે લાગ્યો રે હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ જય ભોલે એ લાજ મેં તો દુનિયાની હેલી રે લાજ મેં તો દુનિયાની રે મેલી રે એ લાજ મેં તો દુનિયાની હેલી રે એ લાજ મેં તો દુનિયાની રે મેલી રે એ હવે મારા મહાદેવ થયા રે બેલી રે એ હવે મારા મહાદેવ થયા બેલી રે એ હવે મારા ભોળા થયા છે બેલી એ હવે મારા ભોળા થયા છે બેલી જિંદગી મારી સુધરી ગઈ જિંદગી મારી સુધરી ગઈ રે રંગ મને ભોળાનાથનો લાગ્યો રે એ રંગ મને ભોળાનાથનો રે લાગ્યો રે રંગ મને શિવ નામનો લાગ્યો રે એ રંગ મને શિવ નામનો રે લાગ્યો રે જય હો અમે મુક્ત થઈને ફરીએ રે અને અમે મુક્ત થઈને રે ફરીએ રે એ હવે અમે મુક્ત થઈને ફરીએ રે એ હવે અમે મુક્ત થઈને રે ફરીએ રે એ જગમાં પરવા કોઈની ના કરીએ જગમાં પરવા કોઈની ના કરીએ એ પરવા જગમાં કોઈ ના કરીએ પરવા જગમાં કોઈની ના કરીએ પ્રેમથી ભક્તિમાં ફરીએ રે પ્રેમથી ભક્તિમાં ફરીએ રે રંગ મને શિવ નામનો લાગ્યો રે એ રંગ મન શિવ નામનો રે લાગ્યો રે એ રંગ મને ભોળા નામનો લાગ્યો રે એ રંગ મન ભોળા નામનો લાગ્યો રે રંગ મને ભોળાનાથનો લાગ્યો રે એ રંગ મને ભોળાનાથનો લાગ્યો રે
હર મહાદેવ જય ગિરનારી મહારાજ આજ મારે આનંદ રંગ રેલી રે આજ મારે આનંદ રંગ રેલી રે એ આજ મારે આનંદ રંગ રેલિયા રે આજ મારે આનંદ રંગ રેલિયા રે એ મારા પડદા રે ઉઘડ્યા રે મારે મારા પડદા રે ઉઘડ્યા રે એ માયાના પડદા રે ખોલિયા રે માયા પડદા રે ખોલ્યા રે હવે હું તો અનહદમાં ખેલી રે હવે હું તો અનમદમાં ખેલી રે રંગ મને શિવ નામનો લાગ્યો રે રંગમન શિવ નામનો રે લાગ્યો રે રંગ મને શિવ નામનો લાગ્યો રે હે રંગમન શિવ નામનો રે લાગ્યો રે એ રંગ મને શિવ નામનો લાગ્યો રે હે રંગમન શિવ નામનો લાગ્યો રે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બોલો 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 નમઃ શિવાય નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલીએ गिरनारी महाराज की जय महापुराण की જય शंकर भगवान ભગવાન કી જય ओम नमः પાર્વતી પદે હર હર મહાદેવ છઠ્ઠા દિવસના પ્રથમ સત્રની કથા ભગવાન મહાદેવના ચરણોમાં સમર્પિત સાથે આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન કૈલાસપતિ મહાદેવને વંદન સાથે પ્રથમ સત્રનું પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. પુનઃ શિવ ગુણ ગાવા માટે પાછા 3 કલાકે મળીશું. ત્યાં સુધી આપ સર્વને જાજાથી જય દ્વારકાધીશ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હનુમાન જ્ઞાન ગુણ સાગર જે કપેશ તેનું લોક મુજાગર રામદૂત અતુલ્ય
વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમા રૂપ ધરી અસુર સારે રામચંદ્ર કે કાજ સવારે લાય સજીવન લખન જીયારે શ્રી રઘુવીર હરસ લાય રઘુપતિ શ્રીપતિ કંઠ લગાવે સંતાધિક બ્રહ્માંડ મુનીષા નારદ સારદ સત્ય જમ કુબેર દિગપાલ જહાં દે કભી કોવિદ કહી સકે કહાં દે ઉપકાર સુગ્રહી દેના રામ મિલાએ રાજબદની तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र जोजन पर भानु लियो दाहि मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुख मानी जल लीला दी गए हसरत नारी दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लिए तुम्हारी शरणा तुम रक्षका हूँ को डरना सब सुख लिए तुम्हारे शरणा तुम रक्षका हूँ को डरना अपना तेज सिमरो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर